તો જેમ કે અહીંયા એક ભાઈ જે એની સુરક્ષા માટે છે કિલ્લાની, તો એ ભાઈને પૂછ્યું તો ભાઈએ કીધું કે આ કિલ્લામાંથી જે શિવાજી મહારાજના જે છોકરા હતા એના માટે એ કિલ્લો બનાવેલો, બરાબર. તો એ કિલ્લો શિવાજી મહારાજના છોકરા માટે બનાવેલું. અને હવે છે ને આ કિલ્લામાંથી અહીંયા એક ગુફા હતી, એ ગુફામાંથી આપણે ડાયરેક્ટ સોનગઢ કિલ્લામાં નીકળતા હતા શિવાજી મહારાજ, બરાબર. એટલે એ કિલ્લામાંથી અહીંયા આવી શકતા. અને આ કિલ્લામાંથી પાછી આપણે ડોસવાડા ખરું કે નહીં, ડોસવાડા અહીંયાથી નીકળતા હતા. એટલે બે ગુફાઓ અહીંયાથી શિવાજી મહારાજની નીકળતી હતી. એટલી જાણકારી આપણને અહીંયાથી મળી. ખરેખર શિવાજી મહારાજ તમારી જય છો. આજે બી તમે રહેતે તો કંઈ અલગ જ વાતાવરણ રહેતે. ખરેખર ખૂબ જ સારું. હાલે તો અહીંયા ગુફા નથી આપણને જોવા મળી, કારણ કે અંદર જવા માટે ગાંધીનગર પરમિશન જવું પડે. તો ક્યારે ગાંધીનગર પરમિશન લેશું ને ક્યારે અહીંયા જોવા મળશે. એટલે જેટલી જાણકારી મળી એટલે આપણે શેર કરી છે. તો જય શિવાજી મહારાજ. પાછા મળીશું શિવાજી મહારાજના એવા જ નવા નવા કિલ્લાઓને આપણે વ્લોગ બનાવતા જ રહીશું. અમારા વ્લોગમાં એમ દરેક વખત બની રહું. અમારી ચેનલને લાઈક નહીં કરેલો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. જય આદિવાસી, જય શિવાજી મહારાજ. મેં કીધું એટલે વ્યારામાં શિવાજી મહારાજનો કિલ્લો છે અહીંયા, તો એ અમે જોવા માટે આવી ગયા. તો ખરેખર બહુ જૂનું શિવાજી મહારાજનો કિલ્લો છે. મારા સાથે છે જેમ કે હાર્દિક, દરેક વખત મારા સાથે હાર્દિક રહે જ. મારા ખ્યાલથી શિવાજી મહારાજનો કિલ્લો છે એટલે ખબર ને, શિવાજી મહારાજનો તો અદ્ભુત હોય, બધાથી અલગ. ખરેખર જોવા જેવું છે. અહીંયા બહુ જૂનું કિલ્લો છે. એટલે આપણે લાઈવ નજરે બધું બતાવી રહ્યા છે. આપણે વ્યારામાં છે, બજારથી થોડાક અંતર વિસ્તારમાં છે. અહીંયા કેટલી વખત વ્યારા આવેલા છે પણ આજ સુધી મેં કિલ્લો ના જોયો. આજે ખરેખર આ જોવા મળ્યું છે શિવાજી મહારાજનો કિલ્લો. મારા સાથે એક ગાઈડલાઈન છે અગાડી, પણ એ કશું વિડીયોમાં નથી આવવા માંગતો, એટલે આપણને આજે આ કિલ્લાનું દર્શન કરાવતા છે. અને આપણે બીજું જોઈ શકીએ, આ આયા છે ને બારી, જે આપણે ખોલીએ જોઈ શકો છો. આ છે બારી. તો જેમ કે પહેલાંના જે શિવાજી મહારાજના જમાનામાં જો કોઈ બી હુમલા કરવા માટે આવે એટલે આ બારી છે, બારીથી એ તોપથી ઉડાવી દેવામાં આવતું હશે એવું મને લાગતું છે. એટલે ખરેખર બહુ જ પ્લાનિંગથી આ કિલ્લો બનાવવામાં આવેલો છે. દરેક કિલ્લાઓ છે અદ્ભુત છે. એટલે સૈનિકો એમ અહીંયા કિલ્લાના શેડે જે દિવાલના ઊભા રહીને જોતા હશે કે કોણ આવતું છે ના આવતું. મને આ બારીઓ જોઈ શકો છો જે કિલ્લાના શેડે છે. અને જે અહીંયાથી બંદૂકો કે તોપો કંઈ મૂકવામાં આવતી હોય, મને એવું લાગે કે આ દિવાલના જે છેડે આ બનાવેલું છે ને, તો ભાલાથી જે સૈનિકો ઉપર ચડતા હોય ને, તો આ ભાલાથી એ લોકોને મારવામાં આવતું હોય એવું મારો અંદાજ છે. મારો હિસ્ટ્રી આટલી નથી મેં જોયાની, પણ આપણા કિલ્લાને જોઈને એવું લાગે છે કે આ આપણે સેફટી માટે જે સૈનિકોના અંદરના બધા સુરક્ષા માટે એ બધા હોલ બનાવેલા છે કે અહીંયાથી જે કોઈ પણ આવે એટલે એને મારવાનું હોય, એવી રીતે આ બનાવેલું છે. અને આ આપણે જોઈ શકીએ કે ખરેખર આ કિલ્લો જે છે કેટલો સુંદર આકાર આપેલો છે એને. એનો આકાર જોઈ શકો છો. જ્યારે આજના જમાનામાં જે બધા શિલ્પી કલાકારો છે એ લોકોનો આકાર, અને જ્યારે જૂના જમાનાના એ આકારો જોઈ શકો છો. કેટલું સુંદર ગોળ આકાર છે. ખરેખર અદ્ભુત નજારો છે અહીંયા. તો કોના થકી આ અંદર આપણે જઈ શકીએ એ તો આપણને આટલું ખાસ નથી ખબર. કોઈ વખત આવીએ ત્યારે આપણે અંદર જરૂરથી અંદર જઈશું અને વિઝિટ કરીશું અંદર કે કેવું છે. ખરેખર જોવા જેવું મને તો અત્યારથી થાય કે અંદર આપણે
જોવા જેવું છે, કારણ કે બહારથી એટલું જૂનું દેખાતું છે, સારું છે, અને આપણે જ્યારે અંદર જઈએ તો કેવો નજારો હશે. પૂછી લે, અહીંયા એક ભાઈ છે, આપણે પૂછીએ એને. તો કિલ્લાની આપણે ફરતે વિઝિટ તો કરી લીધી. હવે છે ને, હા ભાઈ, હા, ફરતે વિઝિટ તો થઈ ગઈ. ખરેખર કોઈ ના જોયું હોય તો આવો, આપણા વ્યારામાં જ છે. અદ્ભુત કિલ્લો છે, બહુ જૂનું છે કિલ્લો. અહીંયા આપણા કિલ્લાની દેખરેખ માટે એક ભાઈ છે. ભાઈ, આ કોનો કિલ્લો છે? તમારું નથી લેતો, આ કિલ્લો કોનો છે એમ? વિડીયો અલાઉડ નથી.